તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સુરત અને તાપી જિલ્લાના લોકો માટે ખુશ ખબર છે. સુમુલ ડેરીએ પોતાની પ્રસિદ્ધ સુરતી ઘારીના વેચાણમાં ધૂમ મચાવી છે. ગયા વર્ષે સુમુલે અંદાજે 85 ટન ઘારીનું સફળ વેચાણ કર્યું હતું, જ્યારે આ વર્ષે આખા 90 ટન ઘારી વેચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સુમુલ ડેરી તરફથી વેચાતી આ ઘારીનું વિશેષ આકર્ષણ એ છે કે તેમાં ઉપયોગમાં લેવાતા ઘી અને માવા સહિતના તમામ ઘટકો સુમુલ ડેરીની લેબોરેટરીમાં ચકાસણી બાદ જ વપરાય છે, જેથી ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળી અને સ્વચ્છ ઘારી મળે. કેસર, પિસ્તા, બદામથી શોભતી આ ઘારીના ભાવ ₹820 પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે આ ઘારી 200 ગ્રામ અને 500 ગ્રામના પેકિંગમાં સરળતાથી ઉપલબ્ધ છે. તહેવારની ખરીદીને ધ્યાનમાં રાખીને સુમુલે સુરત અને તાપી જિલ્લાઓમાં 150 જેટલી પાર્લર સહિતની જગ્યા પર ઘારીનું વેચાણ શરૂ કર્યું છે, જેથી લોકોને નજીકથી સરળતા રહેશે. સુરતી મીઠાઈઓમાં અદ્ભુત સ્થાન ધરાવતી સુરતી ઘારી હવે વધુ લોકો સુધી પહોંચી રહે એ માટે સુમુલ સતત પ્રયત્નશીલ છે અને વર્ષોથી પોતાની ગુણવત્તા જાળવી રાખીને વિશ્વાસ જીત્યો છે. હું વિપુલ ઉલવા, સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી. હવે જ્યારે ચન્ની પડવો નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચન્ની પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસું જેનું વેચાણ કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા 85 ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી. આ વર્ષે એક અંદાજ પ્રમાણે 90 ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે. હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છે અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ ₹820 કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી 200 તેમજ 500 ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે. એના સિવાય લો કેલરી ઘારી જે 200 ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ ₹200 જેટલો રહેશે. હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા 150 જેટલા પાર્લર તેમજ સુમુલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમુલની ઘારીનું વેચાણ કરવામાં આવશે. હવે આપણે જ્યારે સુમુલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માવો એ બંને સુમુલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે, તેમજ સુમુલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમુલ ઘારી માટે વાપરવામાં આવે છે. તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખી છીએ કે સુરતમાં સુમુલ છે, તેમજ સુમુલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચન્ની પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચન્ની પડવોની શુભેચ્છા પાઠવું છું.